અલા બાસ કઈ હા ભૂપતજી એટલે હજુ કેટલી ગણા તમારે રખડવાનું છે તૈયાર નહીં થવાનું હું કેમ રખડું છું એટલે ભલાદ ને હાલ તો હમણાં થઈ આવો છો આ તો લુગડા ઇસ્ત્રી કરાવવા જોતો લુગડા બીજા ધોવી કે ના ધોવી ખરેખર અમે એકલા જ ગોડા છે અમે હવની પહેલા તૈયાર થઈ અને ફરવા માંડ્યા છે એટલે તમે તૈયાર થઈ જાય એમ? આ તૈયાર જ છે કે નહીં દેખાતું આ તો એકર જઈને બેહો છો હજુ સુધી તો ક્યાં બેહી રહ્યા છો એટલે તમે આવશો તાણી અમે હેડ છે કે એટલે મારે તૈયાર થતા વાર નહીં થાય ફટાફટ તૈયાર થોય લે આવી રીતના ના રખડતું ફરાય ભલા આદમી બીજી બધી તૈયારીઓ થઈ ગઈ છે હારું ખટક રાખો આ લુગડા ઇસ્ત્રી કરાવવા હોદે જો તો પણ હીરો કે હવાર લઈ જાજો હવે અહીંયા લુગડાની શું જરૂર હતી ભલાદ ને આ લુગડા બરોબર હતા વળી એકર ફોટા પાડવા ના જોવે એક હા. ફોટો નવા જોવે હા હા ભાઈ હા ખરેખર બોલવામાં તો કદી એ નહીં પોકવાની શું કરવા પોકવા દો ખટક રાખો લે અરે ખટક જ છે બધી અલ્યા પણ મેમન તમે ભલાદ ને વેલા કહેતા નહીં યાર મેં દ્વારકા ગોઠવેલું છે જવાનું છે મારે દ્વારકા અલ્યા પણ કેન્સલ ના થાય યાર તમે કેન્સલ કરી નાખો હવે જેટલી ગણા ઘેર ઉભા થઈ રહ્યા હો હેડો ચોકમાં નહીં આવવાનું આજની તારીખ છે એમ એટલે કોઈ આગા પાછું નહીં થાય જબરજસ્ત લોચા માર્યા છે મેમન તમે શું છે હારું આવું છું હવે ઊંધું કર્યું છે ને તમે બોલું જ કે ભલા આદમી તાણી કોમ એવું કરો છો ને તમે પૂછવું તો પડે પેલા હા શું થયું શું છે લે કોઈ સમજાતું નહીં લે હેડો એ તો રહેવાનું તૈયાર થઈ તો હેડો હા કપે બગલ ઠેલો કરો હેડો મોડું થાય છે તૈયાર તો હવારા ના થયા છે તો પછી તાણે હવે છે મોટું બગાડ્યું કેન્સલ કરવું પડશે કેમ દ્વારકા જવાનું કેન્સલ કરવું પડશે ચમ અલ્યા ભાઈ મારા હારી જવાનું થયું છે તાત્કાલિક હવે તમારી હારી જવા માટે ઘણા દાડા પડ્યા છે તમે ત્યારે પહોંચી જાજો અત્યારે હેડો એટલે મફુજી ચાલે એવું નહીં આજે જ જવું પડશે કાયદેસર એટલે કોઈ રાયડો કઢાવવાનો છે અહીંયા રાયડો નહીં કઢાવવાનો તમારે હાહુ બોદ તો કોઈ આગા પાછો એવું કોઈ નહીં જમીનને કાગળિયા કરવાના છે ને તે હોજમણ ના એકલ લઈને જવાનું છે સહી કરવા માટે એટલે તમે હોમે કીધું નતું કે 3 થી 4 દાડા મારે દ્વારકા ફરવા જવાનું છે એટલે વાત તો કરી હતી પણ તારીખ લીધેલી હતી બરોબર અને તારીખ આજની જ છે પાછી તમારે પહેલા જોઈન કરવી પડે ને હવે જે થઈ ગયું પણ હવે ચિંતા ના કરો તમારે ડોશીને બસમાં બેહારીને આવતા રહો જો હેડો ફટાફટ જેવી વાત કરો ભલા આદમી ચમ મને બોલાય હશે લે એકણ તમારું શું કામ છે તમારી સહી જો કરવાની સહી એ સહી તો કરવી પડે કદાચ જરૂર પડે તો એ પણ તમારી શું જરૂર પડે અલ્યા આ સમયનું કોઈ નક્કી નહીં એટલે જમીનમાં નામ સડાવવાનું છે કાઢવાનું સહી કહેજો એ તો મને ખબર નહીં હા. પણ કદાચ જરૂર પડે તો સહી કરવાની જો જમીનમાં નામ સડાવવાનું હશે તો તમારે ડોશીની જરૂર પડશે અને ઘટાડવાનું હશે તો તમારે ડોશીની સહીની જરૂર પડશે તમારું કોઈ કોમિકણ નહીં એ બધી તમને ખબર ના પડે લ્યા એટલે જાજુ કહેવા નહીં માંગતો આ દ્વારકા કેન્સલ કરી નાખો એમ ના ચાલે પેલા આદમી અરે મફુજી કાલ વહેલા નીકળી જાય આપણે બસ અરે ભાઈ ગળાઈ ની શોખ વહેલો આવતો રહ્યો અત્યારે કેમ જવાનું છે હા હારી જવાનું છે સહી કરવા માટે સહી કરવા જવાનું છે ઓગળી હા હા સહી કરવા જવાનું છે સમજુ છે આમ તો બંધ થઈ જા દુશ્મન બંધ થઈ જા શરમ નહીં આવતી લ્યા તાણી આપણે મીટિંગ કરી તાર તો ઊંચો થઈ થઈ શું બોલતો તો એ ભાઈ જેને આપવું હોય ને એના તૈયાર થાજો એન ટાઈમે કોઈ ફરી ના જાતા આ દુશ્મન પોતે ફરી જાય છે હવે શું કહેતો તો કે જે ના આવે ને એને 5100 રૂપિયા દંડ રાખો એ તો મફુજી આપણે કેન્સલ કરાવ દંડ નકી અત્યારે કાયદેસર 5100 રૂપિયા ખેકર દો વાકે રૂપિયા હાલવા પડો અલ્યા ભાઈ હું આબા માટે તૈયાર જ છું પણ મારે સહી કરવા જવાનું થયું છે યાર અલ્યા બધા નાટક ખબર છે મને હવે હવે 4 દાડા ચીડ સહી કરીશો તો શું વાંધો છે આપણે 4 દાડા થાય 4 દાડા ફરીને પાછા આવશે આપણે એક દાડો લેટ જાહ તો હું વધો છે એટલે એક દાડામાં તો ઘણું બધું બદલાઈ જાય પેલા આદમી વગર તમે ફરી ગયા છો પેલા 2-3 દાડા ઘેર છે એમાંથી એક આધો ફરી જાય ચિયો ફરી જાય ધૂળ કાઢી નાખું કાલ તો ચિયો ફરશે ના પછી એમ મજા ના આવે પેલા આદમી તૈયાર થઈ તો હેડો અરે મફુજી વાયન જ પગ પાછા છે હાલ છે ને તહેવારો ચાલુ છે સરકારી કામકાજ બધા બંધ હોય હા તોય વાયન જાવું છે અલ્યા હરીભાઈ શું હરીભાઈ અલ્યા સમજો કે યાર અલ્યા ભાઈ ચિયો તહેવારના દાડામાં ધંધો ચાલુ કરીને બેહી રહ્યો ક્યાં જો સહીઓ કરાવવા જતા આવું છે તમારે? નહીં, જતા આવું તમે તાર પેલા આદમી જો લાવો મને ફોન કરી આલો હેડો મૂકવ કોઈ સમજતા જ નહીં લગી રે કોઈ પડી જ નહીં જમન ભલા આદમી અમારે આબુ છે દ્વારકા એટલે સહી તમારી ડોશીને કરવાની છે તમારે નહીં કરવાની પેલા આદમી પણ મારે હંગાત જવાનું છે ઓહો તમારે ઘેર હવે બીજું કોઈ નહીં મફુજી હોમેથી ધમકી આવતી સિવાય એના ઉપર કોણ ધમકી આલે તમારે આવું બીજું કોણ આ આ દુબઈ મારા છે એટલે જ વાત પડી છે આ ડોશી તો ગુલામ છે બીજું કોઈ નહીં
ના તમે ત્યાં જતા હો. ખબર છે મને હાલના હોરા આવડા ડોળા કાઢી તો મોહણામાં જાવું નહીં, આખા મુઠ્ઠી પથારી ફેરવી નાખી લ્યા. પણ કાલ વહેલા રાખો, હું તૈયાર જ છું ભાઈ. ચોય જાવું નહીં હવે. હું હજે આવતો રે. હવે એકલો જ આવે ફરવા, એકલો હોય. આ કુટુંબ મંગા ચોય જાવું નહીં લ્યા. દર વખત આ થાય છે, દર વખત. પણ એક દાડામાં હું વહી એક જાય જણાને સહી કરવા જવા થાય, એક જણો દારૂ પીને આવતો રહે, એક જણો ખેતરમાં કામ કરવા જતો રહે. અલ્યા ફરવા જવાનું ચાલી પછી તાણી. કાલ અમે ચોય નહીં જાતા, મારું બેટું અમે ચોય નહીં જાતા. કાલ વહેલા. શું કરી આલા હવે કાયા ના થો, કાલ જતા કા થક જાણી આ શું કા ના થો. ફરવા જવાનું ગાડું કને દોડ્યું તો પછી તમે ઉગાઈ ઢાંકો હાલત દઉં. ના હાલો. ઓય એને બધું ઉગાઈ દઉં અને હવે કેન્સલ હેરાન કરાવે છે, જોઈ લ્યો. અલ્યા કેન્સલ નહીં કરાવતો, હાવ કેન્સલ નહીં કરાવતો ભાઈ. તો હું થયું તા એટલે તો દ્વારકા જવાનું કાલ કહો છો તો કાલ તમે તમારા હાહુનીએ જાજો. અલ્યા સહી કરવાની તારીખ આજની છે. અલા હળી સોપ કાગળ હળી સોપ એ, અને તારો હાથ કાપી નાખ, સહી નહીં કરવી જાણી. હા બીવાય મારા છે, અરે મને નહીં લાગતી બીજા જા બરાબર તાકાત મારામ છે અલ્યા પણ તાણી. ખોટો ઝઘડો વાળો ભલા આદમી. કશો વાંધો નહીં હરીભાઈ હેડો કાલ જા હતા બીજું શું કરે મને એ બુવાય અલે. મારા વાના હંગા ચોય આબુ નહીં હવે. અલે જવાનું છે, કાલ વહેલા તૈયાર થઈ જાજો. મારે ચોય આબુ નહીં, કાલ ગળાની શોકન તૈયાર. હરીભાઈ નહીં આબુ ચોય. હવે રવા દો કુછ એકલા બે નહીં થાય ના કેન્સલ કરી નાખો. આબુ નહીં ચોય. કેમ કે બીજે સહી કરવાની હોત તો કેન્સલ કરો, હવે એ સહી તમારે તમારા હાહરે જઈને કરવાની છે. એ બધું જવા દો, હા. બધા ના પાડી દેજો હો. હવે હું તો ના પાડું છું કદાચ મોને તો મોની જા હિનાચા મોની. કશો વાંધો નહીં મોની તો મનાવું હું તો જેના મને કો ધૂળ કાઢી નાખું તાણી. શું બોલે એટલે લાવ ફોન કરી આલું ઈકણ ધૂળ કાઢી નાખો હેડો. એટલે મફુજી તારીખ આજની છે, સહી પણ કહી કરવાની. દો બે શબ્દ હા કે બે દાડા ચીડમું આવ્યું અરે સહી તમારા કરવાના. વગર સેટિંગ બનાવેલું બધું તૂટી જાય છે, ફરવા જવાનું છે. હવે આજનું કેન્સલ કર્યું પેલા છે રીક્ષે બળી જતા રહે લ્યો હવે. ઈવન તો હું બનાવ્યો હે? હું સમજાઈ દેવું હો ભલા આદમી. વાગુ અક્કા આપ તો તમે ગયા જો હોળીની 2 દાડા વાર છે અને મારે છે ને દ્વારકાધીશનો હુકમ થઈ ગયો છે અને જાવું છે દ્વારકા દર્શન, એટલે આજ રવા દે મારી વાતો ભાઈ. તું તાર 2 દાડા પછી હું દર્શન કરીને આવું ને એટલે જેટલો કલર કરવો હોય ને એટલો કરજે બસ. ના વાગુ અક્કા આપ તો અમાર જેમને આપનો કલર જ એટલે અમે તો કલર જ કરવાના. એટલે બધી વાત સાચી છે. તમાર દસવું હોય તો પૈસા આલો 20 રૂપિયા. સાચી વાત. ઓહ તારી તો વાત આટલે પડી છે એમ ને. પૈસા આલું તો પછી કલર નાખશો ને. ના ફાઈનલ. ફાઈનલ સારું હડો. તમારા બધામાંથી મેન કોણ છે? ઈલુ. ઈલુ મેન છે? ઓ આર્યો ઈલુ મેન છે? ઓ ઈલુ મેન છે તમારા? ઓ લે જાહેર. બીજા દાવ આવો. 10 રૂપિયા તો ઘણા થઈ ગયા. ના ચાલી વાજતા જાણી માજ્યાત લેતી. અમને મેં ગીતની વાત કીધી ને એટલે હેલો હેલો લે. વાહ ભાઈ વાહ, શકલ છે ભોળી અને જ્ઞાન ચકડો થઈ અને રમ. લે પણ આવું હાલ કર્યા તમે તમે હાલ કર્યા અને અત્યારે આટલા બધા ઉંમરે આ હોળી ના રમાય. અલે પણ યાર હું હોળી નહીં રમી યાર, પેલા નેના ટાબર યાર મને હોળી રમાડી ગયો યાર. શરમ આપી જુઓ તમે, આ જોજો આટલી ઉંમરે હોળી રમો તો શરમ તો નહીં આવતી, પણ હું કહું હા ગફુર પણ હાથું થો ને તમે, તા હું આટું જ થઉં ને હા ને ઓવા. ગફુર બને આજુ તમને ખબર આજુ હું આ હોળી થઈ વાળી એવું હોય. અલે હોળી નહીં થઈ, હોળી તો કાલ હતી, આજ તો ધૂળેટી થઈ, ધૂળેટી હો ધૂળેટી. હા, અને અમારા જૂના જૂનો લેબડો ને આવ્યો, હા. એને કદી લેબુડિયો તો આવી જ નહીં. તા હું આવો એના કેરીઓ આવે, કેરીઓ જોવે લેબડો. યાર, શું દેખાડી છે કોણ લાગ્યું? મહેમાન, ચિંપાંજી જેવો લાગી લે તું તો. હેપી ધૂળેટી, હેપી ધૂળેટી હો. અરે મહેમાન આયા આયા ધૂળેટીના દાડા. મહેમાન, મહેમાન ઉભા રહ્યો. હું ઘેર જાય ને પેલું ઘર એમ પેલું રે ને એ કમા ખુલ્લું ખુલ્લું જો પેલું રે પણ મારો હાથુમાં ઓળખ છે નહીં, ધોકો લઈને વાહન પાછી ગયા હતો. હેપી ધૂળેટી કહી દેવાની હા, તમારે. આમાં બ મહેમાન કેટલું પૈ ધૂળેટી નાખ્યો. કહી દેવાની બરાબર. હેપી ધૂળેટી એમાં હું હેપી જવું હો. ધૂળેટી આવજો. હા, હા. ગફુર બાને કહેજે હેપી ધૂળેટી. એ હારું. બે વાટું તો બગાડી દીધા ગફુર બરાબર.
બીજો ના વાર આવે ધૂળેટી છોકરા બગાડી આપણે કોકની બગાડતી ધૂળેટી. ખરેખર કક્કો આવડતો નતો પણ હવે આવડી ગયો. પેલું ગીત આવ્યું ને કક્કા નોકો ખજૂરે નોખા એ ખટારા નો કે પણ હવે ખજૂર નો કે આ ઘર તો ગોતવા જરૂર જ નહીં કારણ કે ગફુરભાનો ઘર થાય. ગફુરભાનો ઘર કાકાનો ઘર હાથ આવતી તમને ભિખારી કહેવાના દારે હેડે આવો જહાજ ભિખારી. એટલે આ ભિખારી હશે તારો બા. તારો બા ભિખારી હશે તું એ ભિખારી જા ખાવા દે કોકને ખજૂર નજર રાખે. એટલે આ ભિખારી મને કે અલે ઓળખતો નહીં કોણ હું. અરે આનો આવો જજો ચપ કઈ આ તો આઠું ઘરે નહીં મળતા આમ તો આઠું કરતા હતા. અલે આધો પણ તું તો માવો થઈને આવ્યો આમાં શું કહેવાનું આઠું આ એક તો તમારા ગામમાં પેલા રહ્યા ને ક્યાં પેલા મહેમાન જાણો ભા કેવું કર્યું હું યાદે આવતો તો એ કલર લઈને ધોળે આવતા હતા તે મૂકો લે આ મહેમાન આટલી ઉંમરે ના રમાય હોરી ચા ભાઈ જોઈ તમારી હતી તમને તાણ મને કે પેલા લેબરાન કે જાઓ જાઓ. નહીં આવજો ભાઈ અમારી એટલે તે આઠું ઘરે ના આવવાનું હોય હો હા તાર આઠું ઘેર આવે તો કપડો આઠું નહીં યાર કપડો નહીં બીજો ચાલશે તો આ પહેર દે હું આગળ ભૂસે કરે તો ખજું ખાય પણ માર તો મોઢું ખાજું ખાય એવું નહીં આકા બીજો લે ખાઈ જાય જવા હું કહું હા પાણી મેળવી એટલે અરે સાધુ એક વાત યાદ આવી હું કલર તો મારા જોડે પડ્યો હો ખબર હે? લેતા આવ. એ શું આવ્યું? ધૂળેટી રમવા હા ધૂળેટી રમવા ધૂળેટી રમવાની હેટ નહીં મળ હેટ ના થોડો લગાવ દો ઉપર કલર નહીં લગાવવાનો હેટ માં કરો લાવ હેટ જતો રે હેટ ઓહો આઠું એ તો પેલા છોકરાનો કલર લઈ લીધો અલ્યા એનો દોડતો જતો મેં લઈ લીધો પણ આઠું આમ તો ખરેખર તું જબરો આઠું ચાલ તાણા તું તો મને તો એમ લાગી તું કે મારા માટે જીવ આલે પણ હું ખાલી આ કલર લગાવીને એમાં તને નાવા ના પાડી દીધી મને હોય કોઈ તારો બહાર જીવ ના હાલા આડું એ તો બધી વાતો તો આમ તો મોટી મોટી વાતો કરો આઠું જ્યાં ભાઈ ધૂળેટી રમાડી તાન કચ્છું આડું નહીં હવે ખજૂર નહીં ખાવું બરોબર એ તો હમણાં ખાવું હા હમણાં. ના તો ભણ્યો ખાઈ જા એ આઠું હારું કલર હા હારું કલર પાવડર હવે હાથવાનો હાલતા હારી આવી જાય ને તો વેલણ મારશે આડું હું નહીં લાવ્યો કલર આડું હાર્યો ને એ આ તારી આ તો જબ્બર કોમ આવશે હા તે એરિયો જ લઈ લે આનો. કારણ કે આ કલર કોના જેવો ખબર હા અમાર પોપટ જેવો હા પોપટી કલર આ પોપટલાલ માટે રાખો હો. આડું તાર ભાખરી કેવી કેજી મારા પાઘડી પીળા કલર ની તો ભલે તો હું કલર કરી દઉં આડું લે બસ. આઠું આઠું બગડેલો જ હતો એ હું. બગડ્યો હા આઠું હા હું બગડેલો હતો એ આઠું હાપ આવ્યો તો હા હા આઠું હાપ જતો રહ્યો માં આડું હા શું કર્યું કલર લગાવ્યો આઠું હોળી હેપી હોળી ધૂળેટી જાય હેપી ધૂળેટી બસ આમ તો હું રમવા નહીં ને કરતો પણ હવે ધૂળેટી રમવા ને કરવું પડશે આમાં પેલા જ્યાં ભાણ પેલા રમાડવાના હા ચોકન મળશે કેટલા મળ્યા હતા પેલા નેરિયાન ધોળ્યા જતા હતા મળ્યા ત્યાં તો ચાલો બ આમાં બ આટું આ કલર લઈ લે કલર આર્યો અલગ રાખવાનો આર્યો અલગ મેલ દઉં હા મેલ દઉં આર્યો અલગ ના એરો હાથમાં રાખ તારા ચાલો એ રે ને છોકરા એક વાઠ મારેલી સુધી હું ચપ્પલ પહેર દઉં હા પેલ દઉં કોઈ ચહેર નહીં એટલો વાંધો નહીં હા આઈને ફટફટ લુકડા બદલી ગયા નો હા તો આ જ્યાં માય કાંગલી વાહણો તો આમ ઊંચા જ આવતા ને ધૂળેટી દાડે બાર ને કરતા નહીં તો આ જ્યાં રસ્તા જ ના કરશે લાલ કાચંડો તોડી લાવ લાલ કાચંડો લાવો. મારી માની જગો કપૂરભા તમે બે હાથું તો જેમ લાલ પીળા કાચંડા જેવા દેખો કાચંડા હું એવો દેખું ના કશું નહીં કર્યું પકડો મેં કલર નહીં લગાવ્યો પકડો લાલ કાચંડો કરવો લાલ કાચંડો લાલ કાચંડો બનાવી દો ઓરી ધૂળેટી લે એવું ના હોય પણ લઈ લે પાણી ગારામ રગદોડી લઈ લેજો આઠું એક વાત કહું બ્રો